નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદ્યશક્તિ અંબાજીના દર્શન કરી અનુભવી ધન્યતા। બનાસકાંઠા તેમજ પાટણ વરસાદી વિપદામાંથી ઝડપથી પૂર્વવત થાય અને ગુજરાતની અવિરત વિકાસ યાત્રા આગળ ધપે તેવી કરી પ્રાર્થના। कांग्रेस उपाध्यक्ष राहुल गांधीए पूर असरग्रस्त बनासकांठा जिल्लाની લીધી મુલાકાત। અસરગ્રસ્ત પીડિતો તેમજ વેપારીઓની સાંભળી વ્યથા। ધાનેરા ખાતે કેટલાક વેપારીઓએ કાળા વાવટા ફરકાવી દર્શાવ્યો વિરોધ। પૂર પ્રભાવિત બનાસકાંઠામાં સફાઈ સહિત રાહત કાર્યો બન્યા વેગવંતા। સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો થયો પૂર્વવત। 1,68,000 અસરગ્રસ્તોને ₹9.19 કરોડ કેશરોલ ચૂકવાઈ। પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રીનું કરાયું વિતરણ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસટી એકચામંચ દ્વારા હાથ ધરાયું સેવા કાર્ય। જોઈએ સમાચારો વિગતવાર। તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતભરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ હતી, જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ વધારે અસર જોવા મળી હતી। ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સતત 5 દિવસ પૂરના અસરગ્રસ્ત લોકોની સાથે રહી તેમને વધુમાં વધુ સહાય થાય અને બનાસકાંઠા જિલ્લો ફરીથી બેઠો થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને 5 દિવસ સમગ્ર કાર્યાલય બનાસકાંઠાને બનાવ્યું હતું। પોતાના 5 દિવસ બનાસકાંઠામાં પૂર્ણ કરી પરત ગાંધીનગર ફરતા પહેલા આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાને નતમસ્તક થવા પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। નિજ મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી કપૂર આરતી ઉતારી હતી। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની પ્રતિમા સ્મૃતિ ચિહ્ન રૂપે ભેટ આપી હતી અને ત્યારબાદ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ તેમના પરિવારજનોએ માતાજીની ધજા ચડાવી હતી। ત્યારબાદ પોતે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા અને તેમના ધર્મપત્ની સહિત પરિવારજનો ગબ્બરના દર્શનાર્થે જવા નીકળ્યા હતા। અંબાજીની આ મુલાકાત દરમિયાન તેમણે માતાજીને પ્રાર્થના કરી હતી કે રાજ્યભરમાં આવો પ્રકોપ ન થાય અને બનાસકાંઠા જિલ્લો સત્વરે બેઠો થાય। બનાસકાંઠામાં પૂર પ્રકોપ, કુદરતી આપત્તિ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં અને ઘણા વર્ષો પછી આ પ્રકારનું પાણી આવવાને કારણે સ્થિતિ જે સર્જાણી હતી, મેં નિર્ણય કર્યો હતો કે 5 દિવસ સંપૂર્ણ સરકાર બનાસકાંઠામાં રહીશ, બધે જાત નિરીક્ષણ કરીશ, લોકોને મળીશ। 5 દિવસ ખૂબ લોકોને મળ્યો, સ્થિતિનું પણ સમીક્ષા કરી, નિરીક્ષણ કર્યું। ગઈકાલે રાત્રે 1500 કરોડનું પેકેજ સહાયતા માટે પણ જાહેર કર્યું। સરકાર સંપૂર્ણ ગુજરાતના લોકો સાથે બનાસકાંઠાની વારે છે। જે લોકોને તકલીફ પડી છે, નુકસાન થયું છે, એ નુકસાનમાં સરકાર સાથે ઊભી રહેશે। ઝડપથી બનાસકાંઠાનું જનજીવન સ્થાપિત થઈ જાય પુનઃ, અને જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી બહાર નીકળીને કુદરતની આપત્તિ પ્રકોપ હવે માનવીનો પુરુષાર્થ અને એના આધાર ઉપર
બનાસકાંઠા બેઠું થાય એવા પ્રયત્નો કર્યા છે. 5 દિવસ પૂર્ણ પૂરા કરી આજે હું ગાંધીનગર પરત જઈ રહ્યો છું ત્યારે મા જગદંબાના માથું ટેકવીને આશીર્વાદ લઈને કે મા બધાનું કલ્યાણ કરે, ગુજરાતનું રક્ષા કરે. અને હવે ગાંધીનગર જવાનો છું. કેબિનેટની મિટિંગ છે અને પાછી ગાંધીનગરથી કાર્યવાહી પુનઃ શરૂ કરીશ. ત્યારે રાહુલ ગાંધી આજે બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી બનાસકાંઠાની અસરગ્રસ્ત પ્રજા સાથે રાજકારણ ન કરે. સૌ આવે એમાં કોઈનો વાંધો ન હોઈ શકે. પૂર પીડિતોને સહાયતા કરે એમાંય વાંધો ન હોઈ શકે. હું કોઈ રાજનીતિ કરવા માગતો નથી. એટલી આશા પણ રાખું છું કે રાજનીતિ ન કરે અને બનાસકાંઠાના લોકોને મદદ કરે તો આનંદ થશે. તેઓએ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય ભાજપના સભ્યો વિજય બને તેવી આશા વ્યક્ત કરી હતી. તેઓએ બેંગલુરુ ગયેલા ગુજરાતના ધારાસભ્યો બાબતે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ પુત્ર પ્રેમમાં કોંગ્રેસ ડૂબાડી છે, જ્યારે અહેમદ પટેલના વિજયને લઈને ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોને ડૂબાડશે. 100% ત્રણેય સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. કોંગ્રેસનો આંતરિક કલહ, નારાજગી, અગાઉ પણ મેં કીધું હતું કે સોનિયાબેન ગાંધીએ પુત્ર પ્રેમમાં સમગ્ર દેશમાં કોંગ્રેસને ડૂબાડી. એમ અહેમદભાઈ પણ આવા સમયે રાજ્યસભાના મોહમાં ધારાસભ્યો જ્યારે પ્રજા વચ્ચે રહેવા જોઈએ એને બદલે પ્રજાથી દૂર કરીને પોતાની રાજ્યસભાનું જ ચિંતા કરી છે. ગુજરાતની જનતા જે બેંગ્લોર ગયા છે એ ધારાસભ્યને જીતાડશે નહીં અને આ ધારાસભ્યનું ભાવિ ખરાબ કરીને હું એમ માનું છું અહેમદભાઈ ગુજરાત કોંગ્રેસને ડૂબાડી દેશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પૂર અસરગ્રસ્ત બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જેઓએ બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત ધાનેરા તેમજ થરાની મુલાકાત લઈ અસરગ્રસ્તોની વ્યથા સાંભળી હતી. રાજસ્થાનથી હેલિકોપ્ટર લઈ ધાનેરા આવી પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ધાનેરાના અસરગ્રસ્ત પીડિતો તેમજ વેપારીઓની વ્યથા સાંભળી હતી. તેઓએ ધાનેરા ઉપરાંત માલોત્રા ગામના અસરગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ધાનેરા એપીએમસી ખાતે વેપારીઓને મોટું નુકસાન થયું હોવાના પગલે ત્યાં પહોંચ્યા હતા. જોકે કેટલાક વેપારીઓએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર પુકારી વિરોધ વ્યક્ત કર્યો હતો. ધાનેરામાં રાહુલ ગાંધી સહિતનો કાફલો પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગાડી ઉપર કોઈકે પથ્થર ફેંકતા ગાડીનો કાચ તૂટી ગયો હતો. જોકે રાહુલ ગાંધીએ પોતાનો આગળનો કાર્યક્રમ પર જારી રાખ્યો હતો. આ ઉપરાંત રાહુલ ગાંધીએ થરાના રૂણી ગામના અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તેઓને સાંત્વના આપી સંવેદના વ્યક્ત કરી હતી. તેઓએ અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને અનુભવેલી મુશ્કેલી અને પુનર્વસન કામગીરીનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. सीनियर नेता, प्यारे कार्यकर्ता, भाई और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत. आप यहाँ इस समय मेरी बात सुनने आए, इसके लिए मैं बहुत आभारी हूँ. कल मैं असम में था, आज सुबह राजस्थान में और अभी गुजरात में. मैं आपके बीच में आना चाहता था और जो आपके गांव में हुआ, जिन लोगों के घरों में पानी आया, घर टूटे, जिन घरों में लोगों की मृत्यु हुई, उनसे मैं मिलना चाहता था, गले मिलना चाहता था और उनको कहना चाहता था कि हम आपके साथ हैं, कांग्रेस पार्टी आपके साथ है. देखिए, हमारी सरकार नहीं है, न दिल्ली में सरकार है, न गुजरात में, मगर हमारे कार्यकर्ता आपके साथ खड़े हैं. मैं आपके साथ यहाँ खड़ा हूँ और 2-3 काले झंडों से हम पीछे हटने वाले नहीं हैं. જે ધાનેરા ખાતે જે વિઝિટના જે કાર્યક્રમ હતા એ દરમિયાન પોલીસ તરફથી અને જે બહારથી ટીમો છે એ તરફથી બુલેટ પ્રૂફ કાર આપી જ હતી
અને એમાં જે શ્રી રાહુલ ગાંધી બેસી પણ ગયા હતા, પણ તાત્કાલિક આમાંથી ઉતરી પણ ગયા અને બીજા જે પાર્ટી તરફથી જે કાર એમાં બેસી ગયા. એને પોલીસ તરફથી, કોન્વોય માર્શલ તરફથી અને એસપીજીના અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવી અને આગ્રહ કરવામાં આવ્યા કે એ બુલેટ કારમાં જ બેસે. પછી અહીંયા લાલ ચોકમાં જે સભા પૂરી થઈ અને આ સભા પૂરી થયા પછી કોન્વોય જ્યારે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા અસમ ગાડી ઉપર પથ્થર માર્યા, જેનાથી જે પાછળના જે કાચ છે એ ફૂટી ગયા હતા. અને આ બાબતે કોઈને અત્યારે સુધી કોઈ ઈજા નથી થઈ અને આ બાબતે અત્યારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રહી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. La 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 la. La 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 la. La 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 la. La 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 la. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને તેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી,
વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, LG અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના AC, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ આકાશી આફત સમી અતિવૃષ્ટિનો મક્કમ પ્રજાજનો સામનો કરી રહ્યા છે, ત્યારે પ્રજાની સેવામાં રાજ્યની સરકાર પણ જરાય પાછીપાની કરી રહી નથી. ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લાને બેઠો કરવા 1500 કરોડના પેકેજની જાહેરાત કરી છે. તે સંજોગોમાં ઝડપભેર જિલ્લામાં પરિસ્થિતિ થાળે પડી રહી છે. મુખ્યમંત્રીએ 5 દિવસના જિલ્લાના રોકાણ બાદ આજે જિલ્લામાંથી વિદાય લીધી છે, ત્યારે રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ ઝડપથી થાળે પડે અને જનજીવન સામાન્ય બને તે માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે. બાળકોના શિક્ષણની ચિંતા કરતા શંકરભાઈ ચૌધરીએ આજે વાવ ખાતે બાળકોને શિક્ષણની કીટનું વિતરણ કર્યું હતું. સાથે સાથે પૂરની અસરગ્રસ્ત 23 ગામોમાં રાજ્ય સરકારના સંકલનમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા લોકોને આરોગ્ય માટે મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં બાળકોનું શિક્ષણ ન બગડે અને વિશેષ કરીને લોકોનું આરોગ્ય સચવાય તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ તેમની સમગ્ર યુવા ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા તથા પાટણમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સર્જાયેલી તારાજીમાંથી જનજીવન પૂર્વવત કરવા હવે રાહત કાર્યોમાં વેગ આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધાનેરા નગરની સ્થિતિનું નિરીક્ષણ કરી સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી S. થેન્નારસનના માર્ગદર્શનમાં સુરતના 466 સફાઈ કર્મયોગીઓ ધાનેરાને ચોખ્ખું ચણાક કરવામાં દિવસ રાત એક કરી રહ્યા છે, તેની વિગતો મેળવી હતી. ધાનેરા નગરની APMCમાં પૂરના પાણી ઘૂસી જવાને કારણે જે અનાજ બગડ્યું હતું તેમાંથી 2428 ટન અનાજનો આ સફાઈ દરમિયાન નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર નગરમાંથી 5000 ટન કચરો, કાદવ, દુકાનોમાં બગડેલા માલ સામાનનો પણ નિકાલ થયો છે. આ સફાઈ કામગીરી 3 દિવસમાં પૂર્ણ કરીને ધાનેરાને ચોખ્ખું ચણાક સાફ સુથરું બનાવવાની મુખ્યમંત્રી શ્રીની પ્રતિબદ્ધતાને સાકાર કરવા સુરત મહાનગરપાલિકાના આ કર્મયોગીઓ 50 JCB, 53 ડમ્પર, 40 ટ્રેક્ટર અને 7 સુપર મશીન સાથે રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરી રહ્યા છે. તેમાં 12 લાખ લીટર સ્લરીનો પણ તેમણે નિકાલ કર્યો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 1,68,295 અસરગ્રસ્ત વ્યક્તિઓને ₹9.19 કરોડ કેસ્ટોલ ચૂકવાઈ છે તથા 20,112 અસરગ્રસ્ત પરિવારોને 8.79 કરોડની ઘરવખરીની સહાય અપાઈ છે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે 10,324 પશુ મૃત્યુ નોંધાયા છે અને તમામ પશુ મૃતદેહનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. 966 કિસ્સામાં 2.18 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. પશુઓ માટે 6.14 લાખ કિલોગ્રામ ઘાસનું વિતરણ થયું છે. બનાસકાંઠા જિલ્લામાં આ વરસાદ બાદ રોગચાળો કે બીમારી ન ફેલાય તે માટે 781 આરોગ્ય ટુકડીઓ કાર્યરત છે અને 15,840 દર્દીઓની તપાસ કરી છે. 12 લાખ ક્લોરીનનું ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 598 ગામોમાં વીજ પુરવઠાને આ ભારે વરસાદથી અસર થઈ હતી. તે તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે. એસટીમાં 2353 રૂટ ટ્રીપમાંથી હવે માત્ર 2 ટ્રીપ જ બંધ છે. બાકી 2351 ચાલુ થઈ ગઈ છે. વરસાદ પછી સમગ્ર જિલ્લામાં કાદવ, ઝાંખરા દૂર કરવાની સાફ સફાઈ અન્વયે ગ્રામીણ વિસ્તારોમાં 507 ગામોમાં 56 JCB, 95 ટ્રેક્ટર સાથે 899 કર્મચારીઓ સફાઈમાં લાગ્યા છે, જ્યારે શહેરી વિસ્તારમાં 86 સફાઈ ટીમ અને 1109થી વધુ સફાઈ કર્મીઓ દ્વારા 59 JCB, 56 ડમ્પરના ઉપયોગથી 7125 ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે. આ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જનજીવન પૂર્વવત કરવાના રાહત કાર્યોમાં વેગ આવ્યો છે અને પરિસ્થિતિ ત્વરાએ રાબેતા મુજબની કરવા વહીવટી તંત્રે કમર કસી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. I'd like to welcome you
to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time, and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પૂર અસરગ્રસ્ત બનાસકાંઠામાં રાજ્યભરમાંથી રાહત સહાય પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના પ્રાથમિક શિક્ષક પરિવાર પણ અસરગ્રસ્તોની વહારે આવ્યું છે. આ શિક્ષક પરિવારે આસપાસના ગામોમાં ફરીને જીવન જરૂરિયાતની વસ્તુઓ એકત્ર કરીને
બનાસકાંઠામાં પૂરથી પ્રભાવિત એવા વાવ, થરાદ, કાંકરેજ સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને મોકલી 1500 ધાબળા, 1700 જોડી કપડાં, બાળકો માટે કિટ્સ તેમજ વાવની કપિલેશ્વર ગૌશાળા, હાથીધારા ગૌશાળામાં પશુ આહાર મોકલીને શિક્ષક પરિવારે માનવતા મહેકાવી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસટી એકતા મંચ સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા તેમજ તાલુકાની ટીમોએ પૂર અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક ધોરણે મુલાકાત લઈ મદદે પહોંચ્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસટી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર અને ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ, ધાનેરા, વાવ, થરાદ, સુઈગામ, રાધનપુર સહિતના તાલુકાઓમાં કંટ્રોલ રૂમો બનાવી જરૂરિયાતવાળા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પૂરના વિસ્તારમાં પણ આ સંગઠને જીવના જોખમે સાહસ કરી મદદ કરી હતી, જેમાં ગુજરાતભરના લોકોએ પણ ઉદાર હાથે ફાળો અને ચીજવસ્તુઓ આપી મદદ કરી છે. જેઓના કંટ્રોલ રૂમની મુલાકાત લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેઓની કામગીરીને બિરદાવી હતી. પૂર અસરગ્રસ્ત લોકોએ પણ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદ્યશક્તિ અંબાજીના દર્શન કરી અનુભવી ધન્યતા. બનાસકાંઠા તેમજ પાટણ વરસાદી વિપદામાંથી ઝડપથી પૂર્વવત થાય અને ગુજરાતની અવિરત વિકાસ યાત્રા આગળ ધપે તેવી કરી પ્રાર્થના. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની લીધી મુલાકાત. અસરગ્રસ્ત પીડિતો તેમજ વેપારીઓની સાંભળી વ્યથા. ધાનેરા ખાતે કેટલાક વેપારીઓએ કાળા વાવટા ફરકાવી દર્શાવ્યો વિરોધ. પૂર પ્રભાવિત બનાસકાંઠામાં સફાઈ સહિત રાહત કાર્યો બન્યા વેગવંતા. સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો થયો પૂર્વવત. 1,68,000 અસરગ્રસ્તોને ₹9.19 કરોડ કેસ્ટ્રોલ ચૂકવાયું. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રીનું કરાયું વિતરણ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસટી એકતા મંચ દ્વારા હાથ ધરાયું સેવા કાર્ય. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.